રાજકોટના લોકો ખાવા પીવાના શોખીન છે તો તમે જોવો છો કે ગાંઠિયા જલેબીમાં મારો નંબર 194 નંબર છે. 194 નંબર. યસ. કેવો ઉત્સાહ છે માસી દશેરાનો? ઉત્સાહ તમને આ ભીડ ઉપરથી જ ખબર પડી ગયો છે. એટલો બધો ઉત્સાહ છે કે ક્યાંય ટોકનમાં વારો આવે છે. ભાઈ સવારના કેટલા વાગ્યાની જલેબી બનાવો છો? સવારના 5 વાગ્યાથી જલેબી ચાલુ થઈ ગઈ. કેટલા કિલો બનાવી? 50 કિલો બનાવી નાખી, હજી 150-200 કિલો બનાવવાની થશે આખા. હજી 150-200 કિલો. અને આપણે કેટલા કિલો ફાફડા જલેબી લઈ જવાના છે આજે અહીંયાથી? 500 ગાંઠિયા અને 500 જલેબી. અને બીજું શું લઈ જાશો? જલેબી, ગાંઠિયા, પછી હલવો છે, એવું બધું અલગ અલગ મીઠાઈ ને બધું. કેટલીક વાર થી અહીંયા ઉભા છો? લગભગ પોણી કલાકથી ઉભો છું, હજી વારો નથી આવ્યો. હું આવ્યો ત્યારે 70મો વારો ચાલતો હતો, મારો વારો 168મો છે બરાબર. અને અત્યારે 131 નંબર ચાલી રહ્યો છે, એટલે હજી થોડી વાર ઉભું રહેવું પડશે. આપણે દશેરા ઉપર ગાંઠિયા જલેબીનું કેમ એટલું બધું મહત્વ હોય છે, શું લાગે છે? એક સાથે બેસીને આપણે એમ નાસ્તો કરીએ. જલેબી ખાસ દશેરા નિમિત્તે વધારે ઇમ્પોર્ટન્ટ ગણાય છે, એમ કે આજના દિવસે જલેબી તો ખાવી જ જોઈએ, તો જ દશેરા પૂરા થયા કહેવાય.